તો કોઈ જોરદાર આઈડિયાને હકીકતમાં બદલવાનો સૌથી સ્માર્ટ રસ્તો કયો છે? જવાબ છે માર્કેટ રિસર્ચ. આ કોઈ અનુમાન લગાવવાની રમત નથી, પણ ડેટાની મદદથી જોખમ ઘટાડવા અને સફળતાનો રસ્તો ચોક્કસ બનાવવાની એક પદ્ધતિ છે. ચાલો સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક કોઈક જબરદસ્ત આઈડિયા આવે છે, ખરું ને? કોઈ એવી એપ જે સ્ટુડન્ટ્સની લાઈફ ઇઝી બનાવી દે, કે પછી કોઈ એવી પ્રોડક્ટ જે માર્કેટમાં ધૂમ મચાવી દે. બસ આ વિચાર જ તો શરૂઆત છે. પણ વિચાર આવવો એ તો પહેલું પગથિયું છે. પછી આવે છે અસલી સવાલો, જે થોડા અઘરા હોય છે. શું લોકો ખરેખર એને વાપરશે? એમને એમાં શું ગમશે? અને સૌથી અગત્યનું, એની કિંમત શું રાખવી? આ સવાલોના જવાબ વગર આગળ વધવું એટલે આંખે પાટા બાંધીને દોડવા જેવું છે. અને જુઓ, અહીંયા જ માર્કેટ રિસર્ચનો જાદુ કામ આવે છે. એ અનુમાનને હકીકતમાં બદલે છે. ટૂંકમાં, અંદાજો લગાવવો એ જોખમ છે, પણ રિસર્ચ કરવું એ સ્માર્ટનેસ છે. વિભાગ 1. એક વિચાર અને એક સમસ્યા. તો ચાલો આખી વાતને બરાબર સમજવા માટે એક ઉદાહરણ જોઈએ, જે આપણને આખી પ્રોસેસમાં ગાઈડ કરશે. તો આપણો આઈડિયા છે સ્ટુડન્ટ્સ માટે એક ટેક્સ્ટબુક ટ્રેડિંગ એપ. પ્રોબ્લેમ સિમ્પલ છે. દર વર્ષે હજારો સ્ટુડન્ટ્સ મોંઘી ચોપડીઓ ખરીદે છે અને સેમેસ્ટર પછી એને સસ્તામાં વેચી દે છે. આપણી એપ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. કંઈ પણ શરૂ કરીએ એ પહેલાં સમજી લઈએ કે માર્કેટ રિસર્ચ છે શું. સાંભળવામાં થોડો ભારે શબ્દ લાગે, પણ છે એકદમ સિમ્પલ. આ ખાલી લોકો સાથે વાતચીત કરવી એટલું જ નથી. એ એક આખી સિસ્ટમ છે જેમાં ડેટાને વ્યવસ્થિત રીતે ભેગો કરાય છે, એનું વિશ્લેષણ કરાય છે અને પછી એના પરથી નિર્ણયો લેવાય છે. વિભાગ 2. 5 પગલાંની સંશોધન યોજના. આખી પ્રોસેસને આપણે એકદમ સરળતાથી 5 સ્ટેપ્સમાં વહેંચી શકીએ છીએ. એક ક્લિયર રોડમેપ. આ રોડમેપ જુઓ. આ 5 પગલાં આપણને અસ્પષ્ટતામાંથી સ્પષ્ટતા તરફ લઈ જાય છે. એનાથી આપણું રિસર્ચ ફોકસ્ડ અને ટાર્ગેટ પર રહે છે. તો આ 5 પગલાં કયા છે? પહેલું, આપણે આપણી સમસ્યા શું છે એ નક્કી કરીએ. બીજું, એના માટે એક પાક્કો પ્લાન બનાવીએ. ત્રીજું, માહિતી ભેગી કરવાનું શરૂ કરીએ. ચોથું, એ માહિતીનું વિશ્લેષણ કરીએ અને છેલ્લે એમાંથી શું શીખ્યા એ રજૂ કરીએ. તો ચાલો આપણી ટેક્સ્ટબુક એપ માટે આ સફર શરૂ કરીએ. વિભાગ 3. સ્ત્રોતમાંથી સંકેતો એકઠા કરવા. હવે પ્લાન બનાવવાનો છે, તો સૌથી પહેલાં એ જાણવું પડે કે આપણને જે માહિતી જોઈએ છે એ મળશે ક્યાંથી. જો માહિતીના 2 મુખ્ય પ્રકાર છે, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા. પ્રાઇમરી ડેટા એટલે કે તાજી માહિતી, જે આપણે આપણા પ્રોજેક્ટ માટે જાતે જ ભેગી કરીએ, જેમ કે સ્ટુડન્ટ્સનો સર્વે કરવો. અને સેકન્ડરી ડેટા એટલે એવી માહિતી જે પહેલાંથી જ કોઈ બીજાએ ભેગી કરેલી હોય, જેમ કે યુનિવર્સિટીના રિપોર્ટ્સ. હવે આપણા એપના કેસમાં યુનિવર્સિટીનો ડેટા કદાચ એ કહી દેશે કે કેટલા સ્ટુડન્ટ્સ છે, પણ એ નહીં કહે કે તેઓ એપ માટે પૈસા આપવા તૈયાર છે કે નહીં. એ જાણવા માટે તો સીધું સ્ટુડન્ટ્સને જ પૂછવું પડે. એટલે કે આપણને તાજા પ્રાઇમરી ડેટાની જ જરૂર છે. વિભાગ 4. મુખ્ય સાધનો, સર્વે અને નમૂનાઓ. તો સવાલ એ છે કે આ પ્રાઇમરી ડેટા ભેગો કેવી રીતે કરવો? એના માટેના 2 મુખ્ય હથિયાર છે. પહેલું અને સૌથી કોમન સાધન છે પ્રશ્નાવલી, એટલે કે સર્વે. આપણે અમુક ચોક્કસ સવાલોનો એક સેટ બનાવીએ છીએ અને સ્ટુડન્ટ્સ પાસેથી એના જવાબો મેળવીએ છીએ. યાદ રાખજો, સાચા જવાબો મેળવવા માટે સાચા સવાલો પૂછવા બહુ જ જરૂરી છે. અને સવાલો પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે. અમુકમાં ખાલી હા કે ના કહેવાનું હોય, તો અમુકમાં ઘણા બધા ઓપ્શન્સમાંથી એક પસંદ કરવાનું હોય. કેવો સવાલ પૂછવો એ એના પર નિર્ભર કરે છે કે આપણે શું જાણવા માંગીએ છીએ. પણ એક મિનિટ, અહીં એક મોટી સમસ્યા છે. યુનિવર્સિટીમાં તો હજારો સ્ટુડન્ટ્સ હોય. શું આપણે બધાને પૂછવા જઈશું? એ તો શક્ય જ નથી. તો હવે શું કરવું? એનો ઉકેલ છે સેમ્પલિંગ. આ વાત એકદમ પરફેક્ટ છે કે આખા તપેલાનો સૂપ કેવો બન્યો છે એ જાણવા માટે બસ 1 ચમચી ચાખવી જ કાફી છે. આપણે આખા ગ્રુપ વિશે જાણવા માટે એના એક નાના પ્રતિનિધિ ભાગનો અભ્યાસ કરીએ છીએ. અને હા, આ 1 ચમચી એટલે કે સેમ્પલ પસંદ કરવાની પણ વૈજ્ઞાનિક રીતો હોય છે, જેમ કે રેન્ડમ સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ. આ બધી રીતો એ પાકું કરે છે કે આપણો નમૂનો કોઈપણ પક્ષપાત વગરનો હોય અને આખા ગ્રુપનું સાચું પ્રતિનિધિત્વ કરતો હોય. વિભાગ 5. ડેટાથી નિર્ણયો સુધી. ચાલો હવે સૌથી મજેદાર ભાગ. આપણી પાસે ડેટા આવી ગયો છે. હવે આ નંબરોમાંથી આપણે નિર્ણયો કેવી રીતે લઈશું? અને આ જુઓ, આ છે પરિણામ. આ ચાર્ટ એકદમ સાફ બતાવે છે.
80% સ્ટુડન્ટ્સ કહે છે કે એમને મંથલી સબસ્ક્રિપ્શન નથી જોઈતું, એના કરતાં દરેક ખરીદ વેચાણ પર થોડી કમિશન ફી આપવી વધારે પસંદ છે. આને કહેવાય આહા મોમેન્ટ, જ્યાં ડેટા સીધો જવાબ આપે છે. તો વાત એકદમ સ્પષ્ટ છે. ડેટાએ બધી ચર્ચાઓ અને અંદાજાઓનો અંત લાવી દીધો છે. હવે આપણી પાસે એક ક્લિયર દિશા છે કે આગળ શું કરવું. અને આ ડેટાના આધારે આપણો ફાઇનલ નિર્ણય શું છે? એપમાં કોઈ સબસ્ક્રિપ્શન નહીં હોય, દરેક ટ્રેડ પર નાની કમિશન ફી લાગશે. બસ આ નિર્ણય હવે કોઈ ધારણા પર નહીં પણ નક્કર સંશોધન પર આધારિત છે. તો જોયું, માર્કેટ રિસર્ચ આ જ કામ કરે છે. તે એક જોખમી અંદાજાને એક ડેટા પર આધારિત મજબૂત વ્યૂહરચનામાં ફેરવી નાખે છે. એ સફળતાની ગેરંટી નથી, પણ સફળ થવાની શક્યતાને અનેક ગણી વધારી દે છે એ વાત ચોક્કસ છે. તો હવે વિચારો, તમારો જે નેક્સ્ટ મોટો આઈડિયા છે એના વિશેનો સૌથી મોટો સવાલ કયો છે, જેનો જવાબ આ રીતે શોધી શકાય? તે કયો અજાણ્યો જવાબ છે જે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત બની શકે છે? કારણ કે સાચો સવાલ શોધવો એ જ કોઈ પણ મહાન સફરની સાચી શરૂઆત છે.